નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા સંપૂર્ણ જવા પ્રોગ્રામિંગ કોર્સમાં. આ કોર્સમાં આપણે બધું ઝીરોથી શીખીશું, એક પણ કોન્સેપ્ટ સ્કીપ નહીં કરીએ. તો ફર્સ્ટ વોટ ઇઝ અ જાવા? આપણે મોડ્યુલ 1 શરૂ કરી રહ્યા છે. મોડ્યુલ 1 સૌથી મહત્વપૂર્ણ છે. ઘણા વિદ્યાર્થીઓ મોડ્યુલ 1 સિમ્પલ માનીને સ્કીપ કરી દે છે. તો અહીં આપણે શીખીએ છીએ કે જાવા શું છે, JVM, JDK, JRE શું છે, જાવા પોપ્યુલર એટલી બધી કેમ છે. So first of all, we started with the programming language. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું? પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક એવી ભાષા છે જેની મદદથી આપણે કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપી શકીએ છીએ. જેમ આપણે માણસ સાથે ગુજરાતી અથવા તો ઇંગ્લિશમાં વાત કરી શકીએ છીએ, એ જ રીતે કમ્પ્યુટરને કોઈ સીધી વાત નથી કરી શકતા. કમ્પ્યુટરને માત્ર બે જ વસ્તુ સમજાય છે, 0 અને 1. એને બાઇનરી લેંગ્વેજ કહેવાય. તો હવે આપણે સમજીએ કે જાવા એક હાઈ લેવલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. સો પેલા ત્રણ શબ્દને આપણે સમજી લઈએ. હાઈ લેવલ લેંગ્વેજ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ, તમે કોઈને કહો છો કે મને એક કપ ચા બનાવી આપ, તેને તમે સ્ટેપ નથી કહેતા કે કિચનમાં જાઓ, ગેસ શરૂ કરો, પાણી નાખો, દૂધ નાખો, ચા પત્તી નાખો. એ પોતે બધું સમજી જાય છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ કંઈક આવું જ છે. જાવામાં આપણે માત્ર ઇન્સ્ટ્રક્શન લખીએ છીએ, અંદર શું પ્રોસેસ થાય છે એ બધું જાવા હેન્ડલ કરે છે. આને કહેવાય હાઈ લેવલ લેંગ્વેજ. બીજી બાજુ લો લેવલ લેંગ્વેજ, એમાં કમ્પ્યુટરને દરેક નાની વસ્તુ કહેવી પડે. એ એસેમ્બલી લેંગ્વેજ અથવા તો મશીન લેંગ્વેજ જેવી વસ્તુ હોય છે. એ ખૂબ ફાસ્ટ હોય અને એમને લખવી પણ ખૂબ મુશ્કેલ હોય છે. જાવા થોડી સ્લોવર હોઈ શકે, પણ લખવામાં અને સમજવામાં એટલી જ સરળ છે. એટલા માટે દુનિયામાં ડેવલપર્સ લોકો જાવાને પસંદ કરે છે. હવે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. આ શબ્દ તમે આખા જાવા કોર્સમાં 1000 વખત સાંભળશો. તેથી આજે માત્ર બેસિક સમજીએ. તમારી પાસે કાર છે. હવે કારનો કલર છે, કારની સ્પીડ છે, કારનું મોડેલ છે, કારનું એન્જિન છે. આ બધી માહિતી કારની પ્રોપર્ટી છે. અને કાર શું કરી શકે? એ સ્ટાર્ટ થઈ શકે, સ્ટોપ થઈ શકે, તમે બ્રેક મારો, આ બધી એની એક્શન છે. પ્રોગ્રામિંગમાં આવી બધી રિયલ લાઈફ વસ્તુને ઓબ્જેક્ટ કહેવાય. અને ઓબ્જેક્ટ બનાવવા માટે જે બ્લુ પ્રિન્ટ હોય તેને આપણે ક્લાસ કહીએ. હાલ આટલું જ યાદ રાખો. આગળ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ મોડ્યુલમાં આપણે તેને ખૂબ ઊંડાણથી શીખીશું. થર્ડ વર્ડ છે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જાવા માત્ર એક પ્રકારનું સોફ્ટવેર બનાવવા માટે નથી. તેનાથી તમે ડેસ્કટોપ એપ્લિકેશન, વેબ એપ્લિકેશન, એન્ડ્રોઇડ એપ્લિકેશન, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર, બેન્કિંગ સિસ્ટમ, આ બધું તમે બનાવી શકો છો. એટલે તેને કહેવામાં આવે છે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે જાવા જે છે ખૂબ જ સિમ્પલ છે, એ સિક્યોર છે, કેમ કે એનો યુઝ આપણે બેન્કિંગ સિસ્ટમમાં પણ થાય છે. યસ. સો નેક્સ્ટ ઇઝ અ વોરા. વોરા ઇઝ રાઇટ વન્સ, રન એનીવેર. મીન્સ તમે ગમે તે લખો અને ગમે ત્યાં એને તમે રન કરી શકો છો. એકવાર લખી અને તમે ગમે ત્યાં તમે એને રન કરી શકો છો. તો આને કહેવાય છે વોરા. ઓકે. તો હવે હું તમને એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. ધારો કે તમારી પાસે કોઈ એક લેટર લખો છો, એ લેટર ગુજરાતીમાં છે. હવે તમે તે લેટરની એક જ કોપી કાઢી અને તેને અમદાવાદ મોકલો, સુરત મોકલો, રાજકોટ મોકલો, બરોડા મોકલો. લેટર બદલાયો નથી, પણ તે અલગ અલગ જગ્યાએ પહોંચ્યો છે. જાવા પ્રોગ્રામ પણ એક આવું જ છે. હવે આવું કેવી રીતે શક્ય બને? જાવા સીધો મશીન કોડ બનાવતી નથી. જાવા પહેલા બાય કોડ બનાવે છે અને પછી જાવા એ બાઇટ કોડને દરેક પ્લેટફોર્મ માટે સમજાવે છે. આપણે JVM અને બાઇટ કોડ આગળના ટોપિકમાં ખૂબ ડિટેલ્સમાં સમજવાના છે. અત્યારે એટલું યાદ રાખો કે જાવા પ્રોગ્રામ સીધો ઓપરેટિંગ સિસ્ટમ માટે નથી લખાતો. તે પહેલા બાઇટ કોડ બને છે અને JVM તેને ચલાવે છે. ઓકે. તો તે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ પણ કહેવાય છે. ઓકે. હવે અત્યારે આપણે વાત કરીએ કે એની હિસ્ટ્રી વિશે. તો હિસ્ટ્રી છે તો એને જાવા ક્રિએટ કોણે કરી છે? તો કે જેમ્સ ગોસલિંગ. હાલ માટે એટલું જ યાદ રાખો. નેક્સ્ટ, સેકન્ડ ઇઝ ફીચર્સ ઓફ જાવા. હવે
આપણે આ વસ્તુ હમણાં જ સમજશું. કોઈ એક પ્રોગ્રામ લખો, એને ઘણા પ્લેટફોર્મ પર ચલાવો. ડેવલપર્સનો ઘણો સમય બચ્યો, કંપનીનો ખર્ચ ઓછો થયો, મેન્ટેનન્સ સરળ બની. આ જાવાની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ મીન્સ તેને બાઇટ કોડમાં કમ્પાઇલ કરે અને જેવીએમ સાથે રન કરે. હવે બીજું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં શું હોય તો કે ક્લાસીસ અને ઓબ્જેક્ટ હોય છે. મેં જે રીતે કીધું કારનું એક્ઝામ્પલ, તો અહીં કાર એ ઓબ્જેક્ટ છે. થર્ડ ઇઝ અ સિમ્પલ. સો જેમ C++માં પોઇન્ટર્સ એવું બધું છે, અહીં એવું કંઈ જ નથી. જાવા એ બહુ સિમ્પલ લેંગ્વેજ છે. ફોર્થ ઇઝ અ સિક્યોર. તો જાવાની શરૂઆતથી સિક્યુરિટી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હતી. જાવામાં ઘણા અનસેફ ઓપરેશન પર કંટ્રોલ થયા છે. એ સીધું મેમરી એક્સેસ દરેકને નથી મળતું. આથી ઘણા પ્રકારની એરર અને સિક્યુરિટી પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. એટલા માટે એને બેન્કિંગ એપ્લિકેશન, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર અને મોટા ઓર્ગેનાઇઝેશન જાવા પર વિશ્વાસ કરે છે. રોબસ્ટ. રોબસ્ટનો અર્થ શું તો કે સ્ટ્રોંગ, ભરોસાપાત્ર. જો કોઈ પ્રોગ્રામમાં કોઈ એરર થાય તો જાવા પાસે તેને હેન્ડલ કરવાની વ્યવસ્થા છે. આપણે આગળ એક્સેપ્શન હેન્ડલિંગ શીખીશું અને જાવા તરત ક્રેશ ન થાય એ માટે પણ કેટલી બધી વસ્તુ છે એ આપણે આગળ શીખીશું. રોબસ્ટ સોફ્ટવેર એટલે લાંબા સમય સુધી સારી રીતે ચાલી શકે એવું સોફ્ટવેર. હવે છે પોર્ટેબલ. પોર્ટેબલનો અર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને સરળતાથી લઈ જઈ શકાય છે. જાવા પ્રોગ્રામને અલગ અલગ પ્લેટફોર્મ પર ચલાવી શકાય છે. એટલા માટે પોર્ટેબલ લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. ઘણા સ્ટુડન્ટ પોર્ટેબલ અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટને એક જ માને છે, પણ ઇન્ટરવ્યુમાં બંને શબ્દ અલગ લખેલા હોય. એ જ છે હાઈ પરફોર્મન્સ. ઘણા લોકો કહે છે કે જાવા સ્લો છે. આ સાચું નથી, કેમ કે કેટલીક લેંગ્વેજો સીધો મશીન કોડ ચલાવતો હોવાથી કેટલીક પરિસ્થિતિમાં વધુ ઝડપી હોઈ શકે. પણ જાવા સતત વર્ષોથી સુધરતી આવે છે. જેવીએમમાં અનેક ઓપ્ટિમાઇઝેશન થાય છે. આથી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનમાં જાવા એક બહુ સારું એવું પરફોર્મન્સ આપે છે. હવે છે મલ્ટી-થ્રેડેડ. મલ્ટી-થ્રેડેડ એક એવું છે કે અહીં મલ્ટિપલ ટાસ્ક એક સાથે રન થતા હોય છે. મલ્ટિપલ થ્રેડ હોય છે. એક જ પ્રોગ્રામમાં ઘણા બધા થ્રેડ હોય છે, જે અલગ અલગ કામ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, અહીં તમે એક માઇક્રોસોફ્ટ અહીં ફોર એક્ઝામ્પલ ક્રોમ યુઝ કરી રહ્યા છો, તો ક્રોમ ઓપન થવું એ એક પ્રોસેસ છે, પણ એની અંદર તમે ડિફરન્ટ ટેબ કરો અને ડિફરન્ટ ટેબમાં તમે અલગ અલગ વસ્તુ સર્ચ કરી હોય, તો એ જે વસ્તુ ડિફરન્ટ ટેબ જે છે એ ટેબને કહેવાય મલ્ટી-થ્રેડેડ. નાઇન્થ છે ડિસ્ટ્રીબ્યુટેડ. એનું નેટવર્ક છે બહુ ફેલાયેલું છે અને એના એટલા જ માટે ઘણી એપ તમે એમની સાથે કનેક્ટ કરી શકો છો.